ખુશીના દોરાને કૂટાય એવાય છે ને આ ધોળી દાઢી થઈ ગઈ એવાય છે. હાય કેતો વેંચી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ભાઈ ફરી પાછો નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો જો ચેનલમાં તમે નવો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે આજે વ્લોગ બપોરે સ્ટાર્ટ કર્યો છે અને હવે જવાનું છે આપણે પિક્ચર જોવા આજે. એટલે ભાઈ હવે ગાડી કમ્પ્લીટ ધોઈ નાખીએ, ગાડી કમ્પ્લીટ વોશિંગ કરીને પછી આપણે જઈશું પિક્ચર જોવા. તો આપ લોકો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. ક્યાં છે ગાય? ક્યાં છે? ક્યાં છે ગાય? હે ગાય ક્યાં છે? બતાય તો ગાય ક્યાં છે? બતાય તો ક્યાં ગાય છે? ગાય ક્યાં છે? એલા ના ને અહીંયા આવીએ. હું બોલસ મને સમજાતું નથી કઈ. હું કઈ ગાડી એ વીએનસી હાય કરો. હાય હાય. વાહ ગાડી આવડે તને? એ નકુ એ નક્ષ હાય કરો. હાય કરો નક્ષ. હાય કરો. હાય કરો. આમ કરો. આમ જો દીદી હાય કરે. જો હાય કેતો વેંચી. હાય. ભાઈ કેમ ગયો? ના છે ને. હા જો જો હાય કરી દેતો. હાય કરતો. હાય કેતો. તો ભાઈ ધોવાની હતી એક જ ગાડી, બરોબર, પણ વાય તમને કહું ને કે ભાઈ ટુ વ્હીલું હોતે હારવે ધોઈ નહીં. પણ આ ધંધો કરાય નહીં, ન કરાય. ગાડી ધોઈ ને તો એકલા ઘરે ધોઈ લેવાય. બધા હારે તમે ધોવાનું રાખો ને. આ જેન જાય ને બૈરાઓના મોઢા બગડી જાય. એટલે આપણે તો એ કઈ ટેન્શન છે મેલું જમવાનું બનાવડાવવાનું અને એને આવવાનું બહુ મોટી તકલીફ છે. તમારે વાંધો પડે ને. અમારે પણ અમારે તો એ કઈ આવે નહીં. જો ભાઈ ગાડી મસ્ત થઈ ગઈ છે વોશિંગ. હવે ભાઈ છે ને ઘરે જઈને તૈયાર થઈ જાય અને પછી આપણે મળીએ પાછા. તો આપ લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી ગાઈસ આપણે થઈ ગયા છીએ રેડી અને હવે ભાઈ આપણે નીકળીએ છીએ ઘરેથી પિક્ચર જોવા માટે. તો આપ લોકો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ થઈ ગયા છીએ બધે રેડી ને ભાઈ ગાડીઓના લોચા થયા છે. હવે બધા વહીવટ કરે છે. જોવો ભેગા થઈ જાવ બધું. આ જીતુભાઈ શું વહીવટ છે હવે તમારે? હવે એમાં એમ છે, આમાં ખુશીના દોરાને કૂટાય એવાય છે ને આ ધોળી દાઢી થઈ ગઈ એવાય છે. ભાઈ બહુ ઝાઝો વહીવટ થઈ ગયો છે. તમે કન્ટિન્યુ રહેજો. તો ભાઈ એક ગાડી હવે રવાના થઈ જાય છે. એમાં ડ્રાઈવર છે અમારે મોટભાઈ. કમ્પ્લેટ. હાલો સીધા અમરેલી લ્યો હવે. હા બસ એમ. અને પાછળ
2 જણા મહાદેવ. હાલો નીકળો તમે. એ એન્જલ સિનેમામાં હો. હાલો ભાઈ, એક ગાડી નીકળી ગઈ છે. હવે અમે આ અમારે છે આયુષભાઈ, આ હોતી આવે છે પિક્ચર જોવા. જવાનું છે ને? હા પાકું. કેવું છે? ખબર નથી. ભાઈ ખબર નથી તોય પિક્ચર જોવા આવે છે. જવાનું છે ઈ પાકું હે. હે? જવાનું છે ને ઈ પાકું છે. ખબર નથી કયું પિક્ચર છે પણ ભાઈ જવાનું છે એ પાકું છે. બરોબર ને? બરાબર. હાલો ભાઈ, હવે આપણે ગાડી થાય છે રેડી. તમે લોકો બન્યા રહેજો. ગાડીમાં જણા નથી આમતા અને છોકરાઓને બેહાડા છે ડેકીમાં. જો એટલો ભાઈ ધુરંધર 2 જોવાનો શોખ છે બધાને. હાલો ભાઈ, હવે અમે નીકળીએ છીએ. ઈ ધુરંધર કંટી કથા અને ઢોલાની ડર. એટલા દિવસે અમારે ભેગું થયું છે. હા ભાઈ, કેટલાય રવિવારથી પ્લાન હાલતો હતો, 3-4 રવિવારથી, પણ ભાઈ અમારે જવાનું ભેગું નહોતું થતું. પણ હવે ફાઇનલ આ રવિવારે ભાઈ અમારે મેળ આવી ગયો છે બધાને. 16 જણા થયા છે ભાઈ. 16 જણાના છોકરાઓ પાર્ટી પાછી અલગ, એટલે 16 ને 3 19 જણાની ભાઈ આખી ટુકડી લઈને આમ ધુરંધર 2 જોવા જાય છે. એટલે તમે જોજો, તમને બતાવશું. તમારે જોવું હોય પાછું ટોકીઝમાં જોયા ભાઈ, તો અમે જોવા જાય છે. અમારે ભાઈ મને કીધું બાપુ આવી ગયા છે. હા બાપુ આવી ગયા છે. બરાબર છે. ભાઈ બાપુ ગાડીમાં બે હતા, હવે છોકરાઓ બાપુને બીવડાવી દીધા છે. બાપુ તમે બે ગયા છોકરાઓથી? અંદર લોક જ ન આવે ફોલો અંદર. હલો ભાઈ, બે જાવ બધા. હાલો હવે. હેલો. અમે પણ બાપુ દાદા ને બીવડાવી દીધા હોત ને. અમે જાવી છીએ પિક્ચર જોવા, અને ઈ પિક્ચર અમે જ ખાલી જોવી છીએ, બીજું કોઈ નથી જોવું. મારા દોસ્તાર હતો. ધુરંધર વિચાર છે. ધુરંધર. ઈ પિક્ચર અમે કોઈ દી નથી જોયું. કેટલાય પિક્ચર અમે જોયા છે, પણ અમે એમાં કરતા જ નથી. થઈ ગયા હજી નથી જોયું. હજી યાર તું તો બદલા નહીં હે, મોસમ જરા સા હુઆ હે, યાર તું તો બદલા નહીં હે, મોસમ જરા સા હુઆ હે. તો ભાઈ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે બધાની. જો તમે બધા ઉપર ચડી ગયા છે, પણ ટિકિટ છે મારી પાસે. ત્યાં જઈને કરશે હું, એટલે ભાઈ જો આપણે ટિકિટ લઈને જઈએ છીએ. ભાઈ થઈ ગયું છે બહુ મોટું મૂવી ચાલુ થઈ ગયું છે, ને હવે અહીંયા માવાનું ચેકિંગ હાલે છે ભાઈ. બધા માવા લઈને આવ્યા હતા તો બધાને કાઢવા, અને હજી ચેકિંગ હાલે છે ભાઈ. અંદર બહુ સ્ટ્રિક્ટ છે, માવા લઈ જવા જતા નથી. તમે જોવો ચેકિંગ, ખાલી ફૂલ ચેકિંગ હાલે છે ભાઈ. ફૂલ ચેકિંગ હાલે છે ભાઈ માવાનું. મામા આવું ચેકિંગ એવું કોઈ દી જિંદગીમાં નથી આવ્યું. બોલો અહીંયા એટલું ચેકિંગ હાલે. એટલું ભાઈ માવાનું ચેકિંગ છે. અને ભાઈ હવે અમે અંદર જઈએ છીએ પિક્ચર જોવા. તો ભાઈ પિક્ચર થઈ ગયું છે ચાલુ, ને અમે જોવા બેસી ગયા છીએ. બરાબર, તો ભાઈ તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પેલા ભાઈ ચેકિંગ એટલે જાણે કે આપણે પાકિસ્તાન માંથી અહીંયા આવતો હોય એવું ચેકિંગ. આવું ચેકિંગ તો બોર્ડર ઉપર રાખે ને, તો હું આમાં આવે કઈ આતંકવાદી એક માવો નો આવું નવું ચેકિંગ બોર્ડર ઉપર હોય ને, તો ગુજરાતમાં શું દારૂ આવે નો આવે. આવે જ નહીં. આવું માવાનું ચેકિંગ તો ચેકિંગ કરે સ્ટાફ એટલે સ્ટાફ. એક નંબર. वैसे हमजा अरशद को हल्के में ले रहा है, वो छोटी मोटी गोलियों से निकलेगा नहीं. इसकी माँ का चाय नहीं पीने देते पड़ रहे. Look who's back like they never left. They see a gangster and a gentleman. Kicking the door, man, it's a ball. Revenge is in the hands of Allah. This is so magical. You better know what you want, what you got.
loose like Massa Musa. يسافر like بطوطة. જો ભાઈ અમે અહીંથી પપ લીધો છે પણ પપમાં સોસ નથી ભાઈ કોરે કોરો પપ ખાવાનો છે જીતાભાઈ તો હું ભાઈ પપ કોરે કોરો છે આમાં સોસ જ નથી 690 ભાઈ 690 રૂપિયાના પપ લીધા છે અમે તો ભાઈ અમે હોલ્ડ કર્યો તો અને કોરા પપ ખાઈ છે કોરા પપ ખાઈ છે આમાં કઈ ચટણી છે નહીં ચટણી બને કાંઈ નહીં આમ કોરા પપ આનું પપનું શું ભાવ છે? કપડા ચાલુ એક પપના 40 રૂપિયા ની ચટણી નહીં આમાં બોલો શું કરવાનું અમારે 40 રૂપિયા તો કોરા કોરા પાણી પપ ખાવાનું પાણીના પપ ભાઈ આવી મોજ છે હાલો ભાઈ ઇન્ટરવેલ થઈ ગયો છે પૂરો ને અમે આવું જાય છે પાછા પિક્ચર જોવા તો ભાઈ પિક્ચર થઈ ગયું છે પૂરું અને અમે જોઈ લીધું છે ને અમે રોડે ચડી ગયા છીએ આમ હાલવા માંડ્યા છીએ કઈ ખબર નથી ને ગાડીઓ જે અમને પાર્કિંગમાં છે જીતુભાઈને પૂછી ભાઈ એના પિક્ચરમાં કેવી મજા આવી પિક્ચરમાં તો ઠીક છે પણ 4 કલાકથી માવો નથી ખાધો કેમ માવો કેમ નતો માવો અંદર ચેકિંગ બહુ હતું અંદરભાઈ તો બહાર આવીને પેલા માવો ખાધો તો મેં કીધું દાદા મેં કીધું બોલા હે તો મગજ મેં તો આમાં કામ નથી કરતું માવા ચેકિંગ સારું આવું ચેકિંગ જો આખું ગુજરાતને ફરતું રાખી દે ને હા તો દારૂ આવે જ નહીં ગુજરાતમાં દારૂ આવે જ નહીં એવું કામ છે શું શોકીલા ભાઈ એન્જલ એન્જલ તો એન્જલ સિનેમા ભાઈ ફૂલ માવાનું ચેકિંગ અને આ વખતે તો સ્પેશિયલ હતું હો. આપણા માટે સ્પેશિયલ હા આપણામાં અમે કારણ કે પૂગ્યા એક તો મોઢા અને અને ભાઈ- 45 માવા કાઢ્યા 18 જણા ધોમ માવા 45 કાઢ્યા. 18 જણામાંથી 45 માં હોય એમાં 5 તો ખાતા નથી 3 તો છોકરાઓ છે બધું છે 7-8 જણા ખાઈને પેલું 45 માં હોય એને તો કામ થઈ ગયું કામ થઈ ગયું ભાઈ એને અમારા માવા લઈ લીધા રીતાભાઈ તમને કેમ લાગ્યું પિક્ચર એમ હાવ હતું નતો બેઠા કર્યા હલો ભાઈ પિક્ચર સારું હતું એ બાતાસ કર્યા નકરો હવે આ બીજા આવે છે એને આપણે પૂછી કે ભાઈ એને પિક્ચર કેવું લાગ્યું નરેશભાઈ પિક્ચર કેમ લાગ્યું અરે સુપર હિટ બહુ સારામાં સારું હતું એક નંબર હાલો ભાઈ નરેશભાઈ ને એક નંબર પિક્ચર લાગ્યું અમારા આ ભાઈ બાકી છે કેવું લાગ્યું પિક્ચર એક નંબર હતા કાઈ ઘટે નહીં વાહ ભાઈ પૈસા વસૂલ કેવું લાગ્યું પિક્ચર ના નહીં કે મમ્મીની યાદ આવી ગઈ બોલ. આ છોકરો ભાઈ ભાગે છે કેતો નથી કેવું લાગ્યું છે પિક્ચર ને એના મમ્મીની યાદ આવી ગઈ શું થયું મોઢું બહુ થયું ને મમ્મીની યાદ આવી ભાઈ મોઢું બહુ થઈ ગયું અને મમ્મીની યાદ આવી ગઈ એટલે પિક્ચર નું નથી કેતો કેવું લાગ્યું છે જો ભાઈ આ બધા તો એની ગાડી લઈને નીકળી જાય છે બલેનો અને મારી ગાડી હજી અહીંયા આગળ છે એટલે આપણે હવે આપણી ગાડીમાં જાય અને ત્યાં બધાને રિવ્યુ પૂછી ભાઈ કેવું લાગ્યું છે બધાને પિક્ચર ત્યાં બધાનો રિવ્યુ લીધો ભરત કાકાને પૂછી એને કે ભાઈ તમને પિક્ચર કેવું લાગ્યું ફિલ્મ જોવાની મજા આવી પણ માવા હંગરી લઈ ખાવા ન દીધા આગળ જીતુભાઈ ઈ જ કીધું ને આ ભાઈ બધાને માવાની ધોમ ફરિયાદ છે કે ભાઈ માવા અમને ખાવા ન દીધા બાકી પિક્ચર એક નંબર હતું બધા ઈ જ ફરિયાદ કરી છે તમે આગળ વિડીયોમાં જોયું છે પાછા 12 મીઠા તો છોરી બાર માવા મૂક્યા ભાઈ તોય કોક લઈ ગયો એટલે એક ફરિયાદ છે પિક્ચર મસ્ત હતું પણ અહીંયા અંદર માવા લઈ જવા દીધા નહીં ધોમ લઈ એટલે જાઓ, ઈ અફસોસ ધોમ રહ્યો છે લઈ જવા દીધા પ્લસ સોસ નથી આપતા એટલે અફસોસ રહે ઈ ઘરેથી લઈને આવવું ને કા પછી છે ને તમારે પપ ખાવો નહીં સોસમાં હું પપમાં સોસ નહોતો એટલે અફસોસ થાય અફસોસ થાય જ ને પૈસા દીધા ને પૈસા ડબલ લે એની અંદર પાછા 40 રૂપિયા લે. 40 રૂપિયા ગામમાં ગમે ને ત્યાં 20 માં લંબો મળે આ 20 ના પમના 40 રૂપિયા લે અને સોસ નહીં આપે તમને કોરે કોરો રહે એટલે સોસ હારે લઈને જાવું બરોબર છે ભાઈ 40 લે ને સોસ નહીં આપે. નાની એવી પડીકી આવે છે ત્યારે ખીચામાં નાખતી જાય મજા આવી ભાઈ પણ અમુક વસ્તુમાં લેટ ગો કરવું પડ્યું મારે કેમ લાગ્યું એક નંબર એક નંબર પિક્ચર લાગ્યું કઈ સમજાણું તને સમજાણું નહીં પણ લાગ્યું સમજાણું નહીં ભાઈ પણ લાગ્યું મસ્ત એને તો ભાઈ આપણે બધાને પૂછી લીધું હવે આ બે
બાપ દીકરાને પૂછી લે એને પિક્ચરમાં કેવી મજા બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. આવી એક નંબર એક નંબર પિક્ચર છે. બધા જોવા આવજો નકર રહી જાઓ. ફરિયાદ હું રહી તમને કાંઈ નહીં, માવા અંદર જ લઈ જાવ. ભાઈ બધા એ જ કીધું કે ભાઈ માવા અંદર નથી લીધો તો એ ફરિયાદ રહી, બાકી કઈ ફરિયાદ નથી. બાકી ટોકીઝ એક નંબર, તમે જોવા આવજો પણ માવા ન લાવતા. માવા ભાઈ ઓલા ભાઈ નું હતા ગોતા નહીં. એ ભાઈ આમાં જ બેઠા છે. આ ભાઈ છે ને એ માવા નથી લઈ જાવ દેતા અંદર. માવા લાવજો પણ ઓલા ભાઈ ની ઝપટમાં નહીં આવે. આ ભાઈ અહીંયા ઉપર ખીચા તપાસવામાં હતા. અમે બધા ધોમ માવા લેવા હતા પણ હરામ બરોબર છે એક માવા ભાઈ અંદર લઈ જવા દીધો હતો. અને કામકાજ સારું છે ભાઈ અને કર્મ નિષ્ઠાવાળા આદમી છે આમ, કારણ કે એની ડ્યુટીની ફરજ ચૂકતા નથી. નહીં એટલે નહીં જ નો જ લઈ જવા દીધા. મેં છેલ્લે બૂટમાં નાખ્યો તોય પકડ્યો એને ખબર પડી ગઈ. અમારા માવા ઈ ખાઈ ગયા પણ લઈ ન જાવ. એટલે છે ને ભાઈ આ ભાઈ નું કામકાજ એક નંબર છે. તમારું નામ શું છે? રામભાઈ નામ છે. આમ જો રામ નામ છે એવું જ કામ છે એટલે કાંઈ ઘટે નહીં. તો ભાઈ હવે ફાઇનલી અમે કુંડલા જવા તરફ નીકળીએ છીએ અને જો છોકરા બતાવો ભાઈ પિક્ચર જોઈને ડેકીમાં બેસી ગયા છીએ. એટલે બહુ બીક લઈ ગયા પિક્ચર લાય આની વાત જવા દ્યો. એવું પિક્ચર છે ને કે આની વાત જવા દ્યો, બધાયની વાત જવા દ્યો. એવું પિક્ચર છે. હવે ભાઈ છોકરાઓ બેસી ગયા છે ગાડીની ડેકીમાં. હવે ભલે કુંડલા સુધી રોદા ખાતા ખાતા આવે મૂંઝાવન નથી થતું. બરોબર છે ને? બરોબર હવે ભાઈ ડેકી અમે કરી દઈશું ભાઈ, બરોબર ને? બરોબર. હું આ ડેકી બેહું કે આગળ બેહું? આગળ બેસી ડેકીમાં બેસી જાઓ. ના ના હું ભાઈ તમારે જેવડો નથી. તમારે જેવડો હતો તે ડેકીમાં જ ગયા હતો. ચાલો ભાઈ અમે હવે નીકળી. ગાડી બંધ કરી. હવે અમે નીકળી ગયા હતા કુંડલા જવા બાજુ ને હવે પાછું ભાઈ નાસ્તાનો હોલ્ટ કરી નાખ્યો છે. બધા અમારે આવવું જોઈએ ગમે ત્યારે ગમે હોલ્ટ થઈ જાય. બરોબર છે? અમારે બધાએ જો હોલ્ટ કર્યો છે. જો આ બધાએ ગાંઠિયા ને ભજીયા ખાવા, બધા અમે ગાંઠિયા ને ભજીયા ખાવા ભાઈ ઊભા રહી ગયા છીએ. હાલો થોડોક નાસ્તો કરી લઈએ. બાપુ ચાલો ભજીયા ગાંઠિયા ને ચિપ્સ કોને ખાવી છે? ચટણી આપી છે. હાલો ભાઈ ભજીયા આવી ગયા. ચટણી આપી છે. ભજીયા એટલે ભજીયા કાકા ના ઝાડ ની સામે એક ઝાડ ચટણી લાવો ભાઈ. તો ભાઈ હવે બધા આ તૂટ પીડ્યો છે ગાંઠિયા ને ભજીયામાં. હવે કોઈ કઈ ધ્યાન દે નહીં, નકરું ખાવામાં ધ્યાન દે બધા. ખમો હું તમને બતાવું છું. જો આ બધા ખાવા બેઠા છે. આ મોટભાઈ તો તાળી લઈને હેઠે બેસી ગયા ભાઈ. આમાં જણા જેટલા છે ને કે ટેબલે સામે એમ નથી અને હેઠે આખી પંગત ગોઠવી નાખીશ. તમે જોવો ખાલી, જો આમ જોવો તમે આ બધા એ હાઈ ક્લાસ. કારણ કે એમાં શું છે આ ટેબલ ટૂંકું પડે છે આમાં. આમ જોવો તમે ખાલી આમ આ અમરેલી માર્કેટ યાર્ડની સામે એક્ઝેક્ટ રોડ ઉપર મસ્ત ભજીયાની જમાવટ બોલી રહી છે. જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં. જીતુભાઈ અરે કાકા ના ભજીયા એટલે ભજીયા. અને દેશી બેઠક, ભારતીય બેઠક ઉડાડું છે. તો ભાઈ બધાએ ધોમ નાસ્તો કરી લીધો. થોડોક નહીં ધોમ નાસ્તો કરી લીધો છે ભર પેટ. અને જોવો બધાએ આવો જીતુભાઈ આવો. એમાં એમ છે સોલજરીમાં 500 રૂપિયા કાઢ્યા હતા. પેટ્રોલ નાખી દીધું, નાસ્તો કરી લીધો, પણ તોય ભૂખ લાગી ને તો પાછા પૈસા કાઢવા પડ્યા. એટલે થોડાક બેટા કઈ વાંધો નહીં પણ એ કોક દાતા થઈ ગયું. હા યાર ભાઈ બધા ધોમ નાસ્તો કર્યો ને હવે પાછા બધા નીકળી છે કુંડલા બાજુ. ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ને ભાઈ 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે હોઈ જાય. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ.